વાત થઈ ગઈ હું લૂમ લેવા લઈ જતા છે પણ ઉકા બધો આ ગઢામાં તારા આબુ પડે બે જણા મારા ઘેર મને ખાઈ જાય છે. કોણ ખાઈ જાય છે? છોકરા મારા. એ તો કોઈ વાઘ છે તે ખાઈ જાય છે ને? વાઘ તો સાહેબ અશ્વિનજી આ તો છે ને જો અશ્વિનને ખબર છે સેવા છે મારા છોકરા. આ તો યાર 2 વર્ષ થયા પછી રમલાની ચિંતા ના કર. રમલો તો હું સમજાવું રમલા મોકલજે કે રમલાની તો ખબર છે તારા 400 ભૂખ આવી છે. 400 ની આવક તાણ હાલ એમ કર અત્યારે તો હાલ નહીં પૈસા પણ ફરીથી 2 દાડા છે બજાર ખુલે ને એટલે પછી હું તને આ ઘાર બાર વેચીને પછી આલી દે સોળથી આલી દે છે પાછો આલી દે. આટલો તો વિશ્વાસ ગરાવજી વિશ્વાસ નહીં ગરાવજી હું માથાવજી વિશ્વાસ પણ વિશ્વાસ ઉઠી ગયો તારા પરથી. અલે આ શંભુરા આવો વિશ્વાસ રાખે અરે મારા પર વિશ્વાસ રાખવો પડે. અમે આલી દેવું આ ઘાર કઢાય નજરે તો માલ પડ્યો છે. સાચી પણ ત્યાં તો વિશ્વાસ રાખો મારા પણ હાલ ઝેર ખાવા પૈસા નહીં હોય શું કરું હાલ જે કોઈ છે નહીં. તમે લાગુ નરવાજ ધરવાજ ફરો છો તમે. અરે હવે તો નવરાજ હોય કે તમે અમારે તો ઉપાડવાની તાકાત હોય ઉપાડી જો. હું તો ઉપાડી જો ટ્રેક્ટર કરી. હા તો તમારી તાકાત જોવો. હું જબોનમાં બંધાવું છું કોથળો ઉપાડવાની તાકાત હોય તો પૈસા આલે તમારે. હું તો 5 મોણા બોલે 5 મોણા જ નહીં તારી વાત કર કે 5 મોણા ની કોઈ ભેગા કરવાના છે. એકલાથી ના ઉપર મગજ સારો પૈસા જબોનમાં બંધાય તો હાલ લે 400 માંગતો તો 800 આલું તાણ. લે આપણે બે ઉપર લે કોથળું ના શું ગોડો હતા તાવથી આ ના બધું આવ્યું હોય. આમાંથી બુદ્ધિ નહીં હોય તો અશ્વિનજી બુદ્ધિ વગર ફરીએ છીએ અમે. આ હું સમજાવતા છીએ અમવાના પૈસા હજી પેલો મારા ઘેર આવ્યો બરોબર તું હાલ દેજી ખબર તું પૈસા લોન કરી તને તો વિશ્વાસ નહીં પણ હાલ તો હું તને હાલી દઉં હોય. તું ગમે તો કે ભાઈ મારે પૈસા હાલી દે પણ હાલી દે સંબંધ નહીં મજા આવે તો સંબંધમાં પણ હું તને શંભુરા જો હમું નહીં આવે જો હમું તો ભૂલી ગયો નહીં તો રાત કોથળા પડજો તને તઈ પછી ક્યાં તો ના ઉપાડી જાય તારામાં તાકાત તો ઉપાડી જાય. આ તો ગોધરામાં હવા જતી છે હવાઈ જાય પૈસા મારું લઈ જજે ઝઘડો ના કરે યાર હું કરવાનું તારે આવી પૈસા નવાઈનું ટ્રેક્ટર લઈ ફેરવતો ગામમાં અશ્વિનજી ખેમલાનું સોમલાનું પેલા અમથાનું બધાના ટ્રેક્ટર છે નહીં બોલાવતું હું કારણ કે આપડે હોય શંભુરો કાયદેસર રોજ આપડે હું નાઈ જાય તું જો હું રાખું તો કરજો કોકનો અત્યારે દારૂ ખરાબ કરવાની તું આટલો ભરો સમજાવું કોઈ કરી લાલો મને હું સમજાવવાનું કશી નહીં મારા પાહન પાછું હું કહું તો મારા પાહન છે ને ભાઈ હાલ જો અશ્વિનજી સાચું કહું ને મારા પાસે 1 રૂપિયો નહીં હાલ ઘાર કઢાયો કાલ 500 હતા ને એ મજૂરો ના લી દીધા છે. આ ગો કરતો મજૂરો ના રખાય ટ્રેક્ટર વાળું ચાલે ભલે 2 વર્ષ થયો હું કહું 2 વર્ષ પહેલા થયો પણ હાલ મારા પાસે નહીં. જો આ ચેવો હાથ ઉપાડી લઈને ફટ લઈને જો આપડે તો ચોર ના હોય હજી હારું રમલો તું જોયું તો લાગતો ગામમાં ગાડી નાખેલી ઉબેટ છે એક નંબર ઉબેટ તો હોરી પણ હાલ મારા પાસે છે નહીં. તને હોય ઓળી એમ ખોટો મારશે અશ્વિનજી મારા પાસે આ શંભુરો એક વાત કહું હા કયો હું 500 ઓછી ના તને આલું છતાં પણ પૈસા પડે વસુ કેટલા છે 500 પડે તો હાલ કરતા તું મને કોટી બબલ કરાઈ ખબર ના પડે તને વાત પાછી વાપરજો. અશ્વિનજી તું મારો પાડોશી કહેવાય. અલે પાડોશી એકદમ હાલે તો એમાં તારે કોઈ ગહ નહીં જાય. હું તને વહીથી ડાયરેક્ટ તને 500 રૂપિયા આલી દઉં. તું ઘર બાર વેચી મને આલજે. હા તો હું 2 દાડા ચીરી વિસનગર ભરાઈ દઉં ને એટલે બીજા દાડા તું ઉતાવળ તો જા હું અશ્વિનજી ના ઘર વાત કરી મોકલું છું. પૈસા નહીં હા કાકા તું વળી ઉતવાળી ચોદવું પાછું જબર છે પાછું આલુ તો ખરું પણ તું ઘર ભરાય ને તરત સીધા મને આલજે પાછું. હા સીધા આલજે નહીં કોઈ વકા આલુ તાને આલે એક જ નોટ છે જો ગુજામાં જો આ એક જ લેખડી 500 ની પાછું લે બાબા હાલ દે ને. હા હું હાલ દઉં. અલે અશ્વિનજી આ તો વિશ્વાસ વગર નો દોડીને આવી ગયો. વિશ્વાસ વગર નો આ 2 વર્ષથી રાત ઈટે બીટે તું પૈસા લાગે જલ્દી મોડું થાય મારે. અશ્વિનજી શું કરવું ને અલે 2 વર્ષ 400 બાકી હતા 500 આ 500 તો પાછો 100 રૂપિયા તારા ફૂટી ના કરજે પાછો
સો રૂપિયા વધારે લઈ જતો હોય તો ફૂટીને કરશે આલી દો લ્યા તને તો ના તો સો રૂપિયા પાછા નહીં પડી તી શેરવાનું હા તો પછી તા સો રૂપિયા શેરિયાલ જે પાછું નહીં લાવવાના. ઘઉં તો વાવવાના તાન પાસે આ ઘાટ પટેલે સીધું વાઈ જ દેવાનું છે. ખટકો રાખજે ટ્રેક્ટર પરમથી મોકલો હા હા ભાઈ ચાલ ચોપડે લખ્યો તો કાઢી નાખજે પાછો નીકળી જતું કાલે વધુ છે ગાળવી નાખજે આપણો ક્ષેત્ર રાતી મજૂર કરીને ગાળવી નાખો અશ્વિનજી તમારી ચિંતા ના કરતા હો, હું પકડી દઉં. પૈસા રોકડા તો હોશિયારી કરાતો કશું રોકડા નહીં, આ રોકડા તો હાલે છે. હું કીધું પાછો આવજે. પૈસા રોકડા રાખજે અરે ભાઈ, નોટો નહીં આલું તાર રોકડા જ આલો એક તાર. આખા ગામનો ઘઉં નીકળી જાય પણ તારા ભાવ હોય નહીં હોય અલે આ બાપાને એ હવાય નહીં દઉં પાછું એવી બીક છે તારી. બીક જ છે તારી. અમે તો ગમે તે સોબલા બોલે ખેમલા બોલાઈએ. ખેમલો હમણાં ખોરાકજી પાછો કોઈ લઈ ના જતો. અમથાણે ના પ્યા હોય તો હું ભાગી નાખું ટોગામાં. બધાય આવશે પૈસાથી તો બધાય આવે છે પણ મારા બાકીમાં વધારે આવે છે. આ તારું જે મારા પાસે રાવ્યું છે ને તો પછી તને એટલો તો કહું પૈસા આલી દીધા કે ના આલી દીધા? પૈસા તો આલી તું દીધા. એડવાન્સ કરવાથી જગ્યા ખાલી કર. તો અમે તો જવું જ છે અશ્વિનજી, તમારું કીધું હું એના વચ્ચે લઈને બહાર નીકળવાનું કરજો એનું. 500 આઈ ગયા કર. 500 મારા પાસે હવે મારા પાસે રહ્યા તમારા પૈસા. બે આ ઘર વેચીને તરત હાલવાન કરજો બા. અમે કોઈ એમને તમને નહીં આલે, તમને જોઈને પૈસા નહીં આલે બા. હા, તાન પેલા તને. ઘરના કોથળા ત્રણ જોયા એટલા આલે હું. વાહ, એટલા આલે અશ્વિનજી, હું. વાહ, શંભુના કારણે મને અશ્વિનજી હવે ખબર પડી. લે કોઈ હા, તમે બે વર્ષથી લોકોને હાલતા નહીં. તમારા હા. એવા હાવ ઉવાળા તો તમે તો કોણ નહીં શંભુડો તો 2 વર્ષ રાત હો રાતો રાત ઉઠાઈ જાય તેને ત્યાં કોથળા પણ હું રાતો રાત કેવું છું ખબર છે? બરાબર. રાતો રાત ઘરમાં પૂરીને તાળો માર દે એવું છું આ તો પેલું. તાળા તોય ના આવા કરે કોઈ કહેવાય ચોરી નાખશે તો ચોરી આવશે માથે. હું તું છે ને મને હાલ દેજે જે લીધા હોય ભાઈ અશ્વિનજી, હા. તમારી મહેરબાની હારી કહેવાય. શંભુડામાંથી જપારો ને લઈને હેડવાન કરો. અમે હેડલી જ છીએ તમે. તમારે એરંડા સગા પહાણ વેચીને આલી દો. અરે હું કહેતો કોક બોલતો ના હારો. હું તું યાર વાપરતો નહીં તો હું કીધું છે તમારા એરંડા થઈ પૈસા આલી દો તમને એવું હારું રાતી ઓમ વાઢી જ નહીં જતા એંડા મારો બેટો. ઉતારી જાણ વેચી એના મારશે. વાદે ગપ્પો મારું છે એ હાચું મોની જાય. તમે હતી લઈને હેડવાન